શું તમને ખબર છે કે આપણા ઘરમાં રોજ વપરાતી એક સામાન્ય સાવરણી એટલે કે ઝાડુ ક્યારેક તમારા નસીબનો દરવાજો ખોલી શકે છે, તો ક્યારેક અજાણતા જ સુખ સમૃદ્ધિને ઘર છોડાવી શકે છે। તો દરેક મહિલાઓ એ સાવરણી સાથે આ ભૂલ ક્યારે પણ ભૂલથી પણ કરવી ના જોઈએ। જે અંગેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। શાસ્ત્રોમાં જેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે, એ જ સાવરણી જો ખોટી રીતે વપરાય કે ખોટી જગ્યાએ રખાય તો ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે અને મુશ્કેલીઓ એક પછી એક આવી ચડતી જાય છે। તો દરેક મહિલાઓ માટે આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો આ વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો। તો ઘણી મહિલાઓ અજાણતા રોજ એક એવી ભૂલ કરે છે જેને કારણે ઘરમાં પ્રગતિ બરોબર થઈ શકતી નથી અને ઘરમાં પૈસા પણ ટકી શકતા નથી। અને કેટલીક એવી સાવરણીઓ છે જેને ઘરમાં રાખવી એ અશુભ ગણાય છે અને કેટલાક દિવસો એવા પણ છે જ્યારે સાવરણી એટલે કે ઝાડુ ફેરવવું સીધી રીતે દુર્ભાગ્યને આમંત્રણ આપવા સમાન છે। તો આ વિડીયોમાં આગળ આપણે જાણીશું એ રહસ્યો જે શાસ્ત્રોમાં તો લખેલા છે પણ સામાન્ય માણસ સુધી પહોંચ્યા નથી, અને આપણે એક કહાની દ્વારા પણ સમજીશું જે તમારા જીવનમાં એક સારો બદલાવ લાવશે। તો જો તમે ખરેખર તમારા જીવનમાં સુખ, શાંતિ અને ધનવૃદ્ધિ ઈચ્છો છો તો આ વિડીયો છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે એક નાની ભૂલ પણ તમને નીચે ખેંચી શકે છે અને એક સાચો ઉપાય તમારી કિસ્મત પણ બદલી શકે છે। તો દોસ્તો, આજની આ વાર્તા બહુ જૂના સમયની છે, જ્યારે લોકોના જીવનમાં ધર્મ, શ્રદ્ધા અને સંસ્કાર મુખ્ય આધાર હતા। તો એક સમૃદ્ધ નગરમાં હરિવલ્લભ નામના એક બહુ જ પ્રતિષ્ઠિત બ્રાહ્મણ રહેતા હતા। એ વિદ્વાન પણ હતા, ધર્માત્મા પણ હતા અને ભગવાન શ્રી હરિવિષ્ણુના પરમ ભક્ત પણ હતા। રોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સૌ પ્રથમ તુલસી માતાને જળ અર્પણ કરવું, વિષ્ણુજીની પૂજા કરવી અને પછી જ ઘર કામમાં પ્રવેશ કરવો, આ એમની જીવનશૈલી હતી। એમની પત્ની સૌમ્યશીલા દેવી પણ પતિ જ જેવી સંસ્કારી, સહનશીલ અને ધર્મપ્રેમી હતી। ઘરમાં કોઈ ધનની કમી નહોતી, માન આદર પણ ભરપૂર હતો, પરંતુ એક દુઃખ એમના હૃદયમાં સતત ખૂંચતું હતું, સંતાન ન હોવાનો અભાવ। વર્ષો સુધી બંનેએ વ્રત, ઉપવાસ, યજ્ઞ, દાન અને તીર્થયાત્રાઓ કરી, ભગવાન સમક્ષ અનેકવાર આંસુ વહાવ્યા। અંતે ભગવાને એમની ભક્તિ સ્વીકારી લીધી અને ઘરમાં એક દીકરીનો જન્મ થયો। દીકરી એટલી સુંદર હતી કે જાણે સાક્ષાત લક્ષ્મી માતાનો અંશ અવતરી આવ્યો હોય। એનું નામ રાખવામાં આવ્યું હતું સાવિત્રી। દીકરી મળ્યા પછી માતા પિતાનો પ્રેમ સીમા પાર કરી ગયો। સાવિત્રીને કોઈ વાતની ના પાડવામાં આવતી જ નહીં, જે માંગે તે મળે, જે ઈચ્છે તેવું થાય। આ અતિશય લાડે અને વહાલે ધીમે ધીમે સાવિત્રીના સ્વભાવને બગાડ્યો। ઉંમર વધતા એમાં આળસ, અહંકાર, કડવી વાણી અને સ્વાર્થીપણું ભરાતું ગયું। ઘરનું કામ એને નાપસંદ હતું, સ્વચ્છતા એને બોજ લાગતી, વડીલોનું માન રાખવું એ એની જુનાસી વિચારધારા લાગતી। નોકરો સાથે અપમાનજનક ભાષા, માતા પિતાની વાતોને અવગણના અને પોતાની જ ઈચ્છાને સર્વોપરી માનવી, આ બધું એની આદત બની ગયું।
હરિવલ્લભ અને તેની પત્ની સૌમ્યશીલા ઘણીવાર આત્મમંથન કરતા કે ક્યાં ભૂલ થઈ, પણ સમય હાથમાંથી સરકી ગયો હતો. જ્યારે સાવિત્રી યુવાન થઈ ત્યારે અનેક સારા કુળના અને સંસ્કારી યુવાનોના સંબંધ આવ્યા, પણ સાવિત્રી સૌનું અપમાન કરીને તેને હાંકી કાઢતી. કોઈની મજાક ઉડાવવી, કોઈ પર પાણી છાંટવું, કોઈને તુચ્છ ગણવું, આ બધાથી નગરમાં એની છબી ખરાબ થઈ ગઈ. લોકો એના ઘર પાસેથી પસાર થવામાં પણ સંકોચવા લાગ્યા. એક દિવસ સંજોગો વસાત વનમાં ફરતા સમયે સાવિત્રીની નજર એક અત્યંત ગરીબ પરંતુ તેજસ્વી બ્રાહ્મણ યુવાન પર પડી. એ યુવાનનું નામ હતું ધર્માનંદ. એ સાદા વસ્ત્રોમાં રહેતો, પરંતુ એની આંખોમાં શાંતિ, ચહેરા પર તેજ અને વર્તનમાં સંયમ ઝળહળતો હતો. રોજ વિધિપૂર્વક તુલસી પૂજા, મંદિર સેવા અને શાસ્ત્રનું અધ્યયન આ જ એની દિનચર્યા હતી. સાવિત્રી પહેલીવાર આવા સ્વભાવથી પ્રભાવિત થઈ ગઈ. તેના મનમાં અજાણી જ લાગણી જાગી અને એ જીદ પકડી બેઠી કે એ જ એની પસંદ છે. ઘરે પહોંચીને એણે સ્પષ્ટ કહી દીધું કે એ ધર્માનંદ સાથે જ લગ્ન કરશે. હરિવલ્લભને ગરીબી જોઈ દુઃખ થયું, પણ દીકરીના આગ્રહ આગળ તેને ઝૂકવું પડ્યું. ધર્માનંદે પણ પોતાની અસામર્થ્ય જણાવી, પરંતુ હરિવલ્લભે ધન અને ઘર આપવાનો ભરોસો આપતા લગ્ન સંમત થયા. લગ્ન ધામધૂમથી થયા. વિદાય સમયે સૌમ્યશીલા દેવી દીકરીને એક સાવરણી આપીને કહ્યું કે આ ઘરની લક્ષ્મી છે, એને હંમેશા માન આપશે. પરંતુ સાવિત્રીએ એ વાતને હળવાશથી લઈ તે સાવરણીને અવગણે છે. લગ્ન પછી શરૂઆતના થોડા દિવસો બધું, પણ થોડા જ દિવસોમાં સાવિત્રીનો અસલી સ્વભાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો. જે આળસ અને ઘમંડ એના સ્વભાવમાં પહેલેથી જ હતા એ ફરીથી એની દિનચર્યામાં સમાઈ ગયા. ઘર સાફ રાખવું એને નકામું લાગતું. ઘરકામ એના માટે તુચ્છ બાબત હતી. કોઈ પણ કામમાં હાથ ન અડાવવાની એણે જાણે કસમ ખાધી હોય એવું વર્તન શરૂ કર્યું. દિવસો જતા રહ્યા અને ઘર ધીમે ધીમે ગંદકીથી ભરાતું ગયું. જમ્યા પછી વાસણો કલાકો સુધી એમ જ પડ્યા રહેતા. ખૂણે ખૂણે કરોળિયાના ઝાડા લાગી ગયા, જાણે એ ઘર કોઈના રહેવા માટે બન્યું જ ન હોય. એક દિવસ ધર્માનંદે ખૂબ જ નમ્રતાથી અને શાંતિપૂર્વક સાવિત્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે એક ગૃહિણી માટે ઘર ચોખ્ખું રાખવું, ઘર કામમાં રસ રાખવો અને વડીલોનું માન રાખવું એ ખૂબ જ જરૂરી છે. પણ સાવિત્રીને આ વાતો સાંભળવાની ઈચ્છા પણ નહોતી. એ તોછરાઈથી બોલી કે એણે આજ સુધી પોતાના પિયરમાં ક્યારેય પણ કામ કર્યું નથી અને આગળ પણ હવે નહીં કરે. જો કામ વધારે લાગે તો એ પોતાના પિતાને કહીને અહીં નોકરો મોકલાવી દેશે. એના શબ્દોમાં એવો અભિમાન અને અપમાન હતો કે ધર્માનંદ અંદરથી હચમચી ગયો. એ શબ્દ વિહોણો બની ગયો. એને ક્યારેય પણ વિચાર કર્યો ન હતો કે એની પત્ની આટલી ઘમંડી અને નિર્દયી હશે. બીજી બાજુ સાવિત્રીની માતા પણ એને ઘણીવાર સમજાવતી હતી કે સ્ત્રીને ઘર કેવી રીતે સાચવવું, વડીલોનો આદર કેમ કરવો અને ઘરનું સુખ કેવી રીતે જાળવવું. પણ કોઈ વાત સાવિત્રીના મન સુધી પહોંચતી નહોતી. એ પોતાની જ રીતમાં જીવી રહી હતી. આ દરમિયાન ધર્માનંદે નાનો એવો વેપાર શરૂ કર્યો, પણ ઘરની ગંદકી, રોજના કકળાટ અને ઉદાસ વાતાવરણનો પ્રભાવ એના ધંધા પર પણ પડવા લાગ્યો. દુકાને કોઈ આવતું ન હતું.
અને જો કોઈ ભૂલે ચૂકે પણ આવી જાય તો ધર્માનંદનો થાકેલો ચહેરો જોઈને ચૂપચાપ પાછો ફરી જતો. દિવસો પસાર થતા ગયા અને હાલત ખરાબથી પણ વધારે ખરાબ બનતી ગઈ. એક દિવસ વેપારના કામે ધર્માનંદને બીજા નગર જવું પડ્યું. એ વહેલી સવારે સૂર્ય ઉગે એ પહેલાં જ ઉઠ્યો. કોઈને કંઈ કહ્યા વગર એણે પોતાનો સામાન બાંધ્યો, બળદગાડું જોડ્યું અને મનમાં ભાર લઈને નીકળી પડ્યો. જવાબદારીઓએ એને રોકી ન શક્યો. એ જ દિવસે સવારે સાવિત્રીની સાસુ પોતાની જૂની સાવરણીથી ઘરની સફાઈ કરી રહી હતી. એ સાવરણી એને ખૂબ જ પ્રિય હતી, કારણ કે એ માનતી હતી કે એમાં માતા લક્ષ્મીનો વાસ છે અને રોજ સાવરણી ફેરવનારી સ્ત્રી પર લક્ષ્મીજીની કૃપા રહે છે. સાવિત્રીની નજર એ સાવરણી પર પડી અને એને યાદ આવ્યું કે લગ્ન સમયે એની માતાએ એને પણ એક નવી સાવરણી આપી હતી. એ તરત જ એ સાવરણી લાવી અને કટાક્ષભર્યા સ્વરમાં સાસુને આપી અને કહી દીધું કે હવે જૂની ફાટેલી સાવરણીનો ઉપયોગ તે નહીં કરે. થોડા દિવસ પછી સાવિત્રીની બહેનપણીઓ એના ઘરે આવી. હાસ્ય મજાક ચાલી રહી હતી. એ સમયે સાસુ સફાઈ કરતી બહાર નીકળી. જૂની સાવરણી જોઈને સાવિત્રીને ગુસ્સો ભડકી ઉઠ્યો. એ ઊભી થઈ, સાસુના હાથમાંથી સાવરણી ઝૂંટી લીધી અને ઘરની બહાર ફેંકી દીધી. કઠોર શબ્દોમાં એણે સાસુને અપમાનિત પણ કરી દીધા. એ ઘરડીમાં કંઈ પણ બોલી શકી નહીં. શાંતિથી પોતાનો સામાન ભેગો કર્યો અને દુઃખી દિલે પોતાના જૂના ઘરે પાછી ચાલી ગઈ. આ ઘટના પછી સાવિત્રીના જીવનમાં એક અજીબ વાત થવા લાગી. એ દિવસે પહેલીવાર એવું બન્યું કે એ ભૂખી રહી ગઈ. બીજાઓ બધીએ જમી લીધું, પણ એની થાળી ખાલી રહી. પછીના દિવસોમાં પણ આવું જ બનતું રહ્યું. ગમે તેટલું જમવાનું બનાવે, પણ પોતે જમવા બેસે ત્યારે અન્ન પૂરું થઈ જતું. એણે આનું કોઈ કારણ સમજાતું ન હતું. આ સાથે સાથે એ સાવરણીનું પણ અપમાન કરતી રહી. ક્યારેક તેને પગથી ઠોકર મારતી, ક્યારેક ઊંધી મૂકી દેતી અને ક્યારેક સાંજ પછી પણ સફાઈ કરતી અને કચરો બહાર ફેંકતી. એને ખબર નહોતી કે શાસ્ત્રો મુજબ આ બધું માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે અને આ રીતે એ પોતે જ ગરીબીને આમંત્રણ આપી રહી છે. ત્યાં દરરોજ એક સાધુ એના ઘરની સામે આવીને હાથ જોડીને પ્રણામ કરીને જતા. એક દિવસ સાવિત્રીથી આ સહન ન થયું. એ ગુસ્સામાં બહાર આવી અને સાધુને પૂછ્યું કે એ રોજ શા માટે પ્રણામ કરે છે. ત્યારે સાધુ હસ્યા અને કહ્યું કે તેના ઘરમાં બિરાજમાન લક્ષ્મીને તે પ્રણામ કરે છે. આળસ, અહંકાર, ગંદકી અને કડવા શબ્દોના સ્વરૂપમાં બેઠેલી લક્ષ્મીને. કેમ કે તેને પ્રણામ કરવાથી તે પોતાના ઘરમાં ક્યારેય ન આવે એવી પ્રાર્થના કરે છે. આ સાંભળીને સાવિત્રીના હોશ ઉડી ગયા. એને પોતાની ભૂલો સ્પષ્ટ રીતે દેખાઈ. સાવિત્રીના હૃદયમાં આજે પસ્તાવાનો ભાર હતો. એની આંખોમાંથી અશ્રુઓ અટક્યા વગર વહેવા લાગ્યા. તે ધ્રુજતા અવાજે એ બોલી, હે સ્વામી, મારાથી અપરાધ થયો છે. હું અજ્ઞાનમાં મોટી ભૂલો કરી બેઠી. આજથી હું માતા લક્ષ્મીની નિયમિત પૂજા કરીશ. મારા દરેક દોષ માટે હું ક્ષમા માગીશ. કૃપા કરીને મને સાચો માર્ગ બતાવો. સાધુ વેશમાં હાજર ભગવાન વિષ્ણુએ કરુણાભરી નજરે એની તરફ જોયું અને શાંતિથી કહ્યું, હે દીકરી, તું ભય છોડી દે. ઊભી થા અને મનને સ્થિર કર. હું તને અવશ્ય માર્ગ બતાવીશ, પરંતુ યાદ રાખજે, હવે મારા દરેક શબ્દને શ્રદ્ધાથી હૃદયમાં ઉતારવો પડશે. સાવિત્રી બંને હાથ જોડીને
સાધુના ચરણોમાં નમી પડી અને વિનમ્રતાથી બોલી, મહારાજ, હું તૈયાર છું. આપ જે કહેશો એ મારા માટે આજ્ઞા સમાન રહેશે. ત્યારે સાધુએ કહેવાનું શરૂ કર્યું, હે દીકરી, સાવરણીને લોકો સામાન્ય ગંદકી સાફ કરવાનું સાધન માને છે, પરંતુ શાસ્ત્રોમાં એ ઘરના ભાગ્ય સાથે સીધી જોડાયેલી માનવામાં આવે છે. સાવરણી એ માત્ર ધૂળ નથી હટાવતી, પરંતુ ઘરની નસીબની દિશા પણ બદલી શકે છે. જ્યાં સાવરણીનું સન્માન થાય છે, ત્યાં ધન, શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય છે, અને જ્યાં પણ એની અવગણના થાય છે, ત્યાં ગરીબી અને કલહ પ્રવેશ કરે છે. સાધુ આગળ બોલ્યા, સાવરણીઓ 3 પ્રકારની હોય છે. પહેલી છે પ્લાસ્ટિકની સાવરણી, જે ત્યાજ્ય માનવામાં આવે છે, કારણ કે એ કુદરત નથી અને એમાં કોઈ શુભ ઉર્જા નથી, એટલે આ ન વાપરવી. બીજી છે સૂર્યોવાળી સાવરણી, સંપૂર્ણ કુદરતી સાવરણી, જેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ સાવરણી ઘરમાં રાખવી સર્વ ઉત્તમ ગણાય છે. ત્રીજી સાવરણી છે કે ફૂલ કે શણગાર માટેની સાવરણી, જે માત્ર શોભા માટે હોય છે. એનાથી ક્યારેય પણ સફાઈ કરવી જોઈએ નહીં. ઘર માટે હંમેશા સાદી અને કુદરતી સૂર્યોવાળી સાવરણી જ ઉપયોગમાં લેવી. પછી સાધુએ સમય વિશે સમજાવ્યું. સાવરણી ખરીદવાનો દિવસ પણ ભાગ્યને અસર કરે છે. તો કઈ દિવસે લેવી શુભ ગણાય? તો શનિવાર, મંગળવાર અને રવિવાર સાવરણી લેવી શુભ ગણાય છે. તો કઈ વાર? શનિવાર, મંગળવાર અને રવિવારે સાવરણી ખરીદવી એ શુભ ગણાય છે. પરંતુ સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આ કાર્ય માટે ટાળવા યોગ્ય છે, એટલે આ દિવસે ન લેવી. તો કઈ દિવસે ન લેવી? સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. દિવાળી, અમાસ, પૂનમ અને ગ્રહણ જેવી તિથિઓએ સાવરણી લાવી અને ઉપયોગમાં લેવો ધનવર્ધક માનવામાં આવે છે. કઈ દિવસે? દિવાળી, અમાસ, પૂનમ અને ગ્રહણ. પછી તેમણે દિશાનો ઉપદેશ આપ્યો. ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશાની વચ્ચેનો ખૂણો, જેને ઈશાન ખૂણો કહે છે, તે પૂજાનું સ્થાન છે. ત્યાં સાવરણી રાખવી એ દેવી દેવતાનું અપમાન ગણાય છે, એટલે આ દિશામાં ન રાખવી. પરંતુ સાવરણી માટે સૌથી યોગ્ય સ્થાન છે દક્ષિણ પશ્ચિમ ખૂણો, એટલે કે નૈઋત્ય દિશા, જે ઘરની સ્થિરતા અને પ્રગતિનું સૂચક છે. તો સાવરણીને દક્ષિણ પશ્ચિમ ખૂણાની વચ્ચે એટલે કે નૈઋત્ય દિશામાં રાખવી શુભ ગણાય. સાધુએ સમયની અસર વિશે કહ્યું. સવારે સૂર્યોદય પહેલાંનો સમય સાવરણી ફેરવવા માટે સર્વોત્તમ છે, એટલે કે સૂર્ય ઉગે નહીં એ પહેલાં. આ સમયે સફાઈ કરવાથી ગરીબી, રોગ અને નકારાત્મકતા દૂર થાય છે. બપોરનો સમય પણ સામાન્ય છે, ખાસ લાભ કે નુકસાન નથી. પરંતુ સૂર્યાસ્ત સમયે કે પછી એટલે કે સૂર્ય આથમી જાય પછી સાવરણી કાઢવી એ અત્યંત અશુભ ગણાય છે. રાત્રે કચરો બહાર ફેંકવો એ પણ લક્ષ્મીજીના પ્રસ્થાનનું સૂચન છે. જો કોઈ અચાનક દુર્ઘટનામાં રાત્રે સફાઈ કરવી પડે તો કચરો એક જગ્યાએ ભેગો કરી સવાર સુધી રાખવો, બહાર ન કાઢવો. પછી તેમણે સાવરણીના સન્માન વિશે જણાવ્યું. સાવરણી ક્યારેય પણ ઊંધી કે ફેલાયેલી ન રાખવી. એને હંમેશા ઢાંકીને ખૂણામાં માનપૂર્વક રાખવી. લોકોની નજરે સડે એવી જગ્યાએ ન રાખવી. તૂટેલી સાવરણી શનિવારે દૂર કરવી. એને પગ પણ ન અડાવવો. ફેંકતા પહેલાં આદર કરવો અને શક્ય હોય તો નદી ખેતરમાં પધરાવી દેવી. થોડું અટકી સાધુએ બોલ્યું. ગુરુવારે સાવરણી કાઢવાનું ટાળવું જોઈએ. કોઈ શુભ કાર્ય નીકળતા માણસની પાછળ તરત જ સફાઈ ન કરવી જોઈએ.
અને સાવરણીથી ક્યારેય પશુઓને ન મારવા, ખાસ કરીને કે ગાયને. આ બધું સાંભળ્યા પછી સાવિત્રી બોલી, મહારાજ, હવે એક પ્રશ્ન છે. હું રોજ જમવાનું બનાવું છું, પણ જ્યારે હું જમવા બેસું છું ત્યારે અન્ન કેમ ખૂટી જાય છે? એનું કારણ શું? સાધુ હસ્યા અને બોલ્યા, હે કન્યા, આ તારા કર્મોનું પરિણામ છે. તે તારી સાસુનું અપમાન કર્યું, ભૂખ્યા માણસોને દાન ન આપ્યું, અન્નની કદર પણ ન કરી. આ કારણે દેવી અન્નપૂર્ણા રિસાઈ ગઈ છે. સાવિત્રી રડી પડી, મને આ દોષમાંથી મુક્તિ આપો. ત્યારે સાધુએ ઉપાય જણાવ્યો, હે દીકરી, રોજ રસોઈ શરૂ કરતાં પહેલાં માતા અન્નપૂર્ણાનું સ્મરણ કર. લોટ બાંધતી વખતે જમણી હથેળીથી એમની છબી બનાવી મંત્ર જપ કર. સોમવાર અને શુક્રવાર વિશેષ શુભ છે. રોજ એક રોટલી પશુઓ અને ગરીબો માટે કાઢી રાખ અને રસોડું હંમેશા સ્વચ્છ રાખજે. અંતે સાધુએ કહ્યું, હવે તું તારા પતિ અને સાસુ પાસે જઈને સાચા દિલથી માફી માગ. સાસો પસ્તાવો સૌથી મોટું પ્રાયશ્ચિત છે. સાવિત્રીએ પ્રમાણે કરી. માફી મળી. એના ઘરમાં ફરી શાંતિ અને સુખ પરત આવ્યું. સાવરણી અને અન્નનું સન્માન થતાં ઘરમાં લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ થયો. સાવિત્રીના જીવનમાં નવી જાગૃતિ આવી અને એનું ઘર ફરી સમૃદ્ધિથી ઝળહળી ઉઠ્યું. તો ભાઈઓ અને બહેનો, આજની આ કહાની કોઈ કલ્પનાની કહાની નથી. આ તો દરેક ઘરની અંદર છુપાયેલી હકીકત છે. સાવિત્રી કોઈ એક સ્ત્રીનું નામ નથી. સાવિત્રી એ સ્વભાવ છે. એ સ્વભાવ જે અહંકારથી જન્મે છે, અજ્ઞાનથી પોષાય છે અને લાડમાં ઉછરે છે. જ્યારે સ્ત્રી પોતાના ઘરને મળેલા સંસ્કારને ભૂલી જાય છે, ત્યારે ઘરમાં પહેલો તૂટતો ધાગો સ્વચ્છતાનો હોય છે, બીજો તૂટતો ધાગો વડીલોના માનનો હોય છે અને ત્રીજો તૂટતો ધાગો અન્નના આદરનો હોય છે. આ 3 ધાગા તૂટે એટલે ઘરમાં ગરીબી, કકળાટ અને દુઃખ આપમેળે પ્રવેશ કરે છે. પછી કોઈ દોષ, કોઈ ગ્રહ કે કોઈ દુર્ભાગ્યને દોષ આપવાની જરૂર રહેતી નથી. આ વાર્તા ખાસ કરીને દરેક સ્ત્રીને એ સત્ય સમજાવે છે કે સ્ત્રી માત્ર ઘરની સભ્ય નથી, એ ઘરની દિશા છે. એના હાથથી ઘર સ્વર્ગ પણ બની શકે છે અને નર્ક પણ. જે સ્ત્રી ઘરનું કામ નાનું ગણે છે, એ હકીકતમાં પોતાના ભાગ્યને નાનું ગણે છે. સાવરણી જેવી સામાન્ય વસ્તુમાં પણ શાસ્ત્રોએ માતા લક્ષ્મીનું સ્વરૂપ જોયું છે. કારણ કે જ્યાં સ્વસ્થતા છે ત્યાં જ સમૃદ્ધિ સ્થિર થાય છે. ઘર ચોખ્ખું રાખવું એટલે માત્ર ધૂળ સાફ કરવી નથી. એ ઘરના વિચારો, વાણી અને વર્તનને પણ શુદ્ધ રાખવાનો સંકલ્પ છે. તો આ કહાની વડીલોનું મહત્ત્વ પણ શીખવે છે. સાસુ સસરા ભાર નથી, એ ઘરની ચાલતી શાળાઓ છે. એમના અનુભવમાં જે આશીર્વાદ છુપાયેલા છે એ કોઈ ધનમાં નથી મળતા. જે ઘરમાં વડીલો રડતા બહાર જાય છે, એ ઘરમાં લક્ષ્મી હસતા રહી શકે નહીં. અને જે સ્ત્રી પોતાની સાસુને અપમાન આપે છે, એ અજાણતા પોતાની આવતીકાલને અપમાન આપે છે. કારણ કે સમય દરેકને એની જગ્યા અવશ્ય બતાવે છે. અન્નનો અપમાન કરવો એ માત્ર ખોરાકનો અપમાન નથી, એ જીવન શક્તિનો અપમાન છે. જે ઘરમાં રોજ રસોઈ બને છે પરંતુ રસોઈ પહેલાં અન્નપૂર્ણાનું સ્મરણ નથી થતું, જે ઘરમાં ભૂખ્યા માટે એક કણ પણ અલગ નથી રાખવામાં આવતું, ત્યાં ધન તો હોય પણ સંતોષ રહી શકતો નથી. સાવિત્રીને ભૂખ લાગતી હતી કારણ કે એના ઘરમાં અન્ન હતું, પરંતુ કૃપા નહોતી. કૃપા ત્યારે આવે છે જ્યારે કરુણા આવે છે. તો આ કહાની આપણને એ પણ સમજાવે છે કે ભગવાન ક્યારેય દૂર નથી જતા, આપણે જ એમને દૂર કરીએ છીએ.
ભગવાન સાધુ બનીને દરરોજ આપણા ઘર પાસેથી પસાર તો થતા હોય છે, ક્યારેક પડોશીના સ્વરૂપે, ક્યારેક ગરીબીના સ્વરૂપે, કોઈ ગરીબના સ્વરૂપે, તો ક્યારેક વૃદ્ધ માતાના સ્વરૂપે. જે એ વખતે ઓળખી લેશે એનો ઉદ્ધાર થાય છે, અને જે અવગણે છે એ જીવનભર પસ્તાઈ પણ શકે છે. તો સાવિત્રીનો ઉદ્ધાર એ દિવસે થયો જ્યારે એ તૂટી પડી, જ્યારે એણે દોષ બીજાને નહીં પણ પોતાને આપ્યો. તો આ વાર્તાનો સૌથી મોટો સંદેશ એ છે કે બદલાવ માટે ક્યારેય મોડું થતું નથી, પરંતુ સમજ આવવા સુધી ઘણું બધું ગુમાવવું પડે છે. જો આજે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ આ કહાની સાંભળીને પોતાના જીવનમાં ઝાંકે, પોતાની વાણી, પોતાના વર્તન અને પોતાના આદતોને તપાસે અને એક નાનું પણ સુધારણું લાવે, તો આજે પણ માતા લક્ષ્મી ફરીથી દરવાજે ઊભી રહી શકે છે. અંતે એટલું જ કહું છું કે ઘરનું સુખ બહારથી નથી આવતું, એ સ્ત્રીના મનમાંથી આવે છે. જ્યાં પણ સ્ત્રી શાંત છે ત્યાં ઘર શાંત છે. જ્યાં પણ સ્ત્રી સંયમી છે ત્યાં ધન ટકે છે, અને જ્યાં સ્ત્રી નમ્ર છે ત્યાં ભગવાન જાતે વાસ કરે છે. તો આ વાર્તા આપણને ડરાવવા માટે નથી, પરંતુ આપણને જાગૃત કરવા માટે છે. તેથી આપણે સાવિત્રી જેવી ભૂલ ન કરીએ, અને જો કરી બેઠા હોઈએ તો આજથી જ જીવનની દિશા બદલી નાખીએ. તો તમામ મિત્રો, જો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો પોતાનું મંતવ્ય વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો આવી સરસ મજાની વાતો અને કહાની માટે અમારી ચેનલને અત્યારે જ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો અને આ કહાની તમારા મિત્રો અને પરિવારજનોને પણ અવશ્ય મોકલી દો, કારણ કે આમાં બતાવવામાં આવેલી દરેક માહિતી માણસમાં એક સારો બદલાવ લાવી શકે છે. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી, અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો, અને માતા લક્ષ્મીનું નામ પણ અવશ્ય લખતા જજો. તો આવા સરસ મજાની વાતો સાંભળવા માટે અત્યારે જ અમારી આ ચેનલ કે જેનું નામ છે નવજીવન સ્ટોરી, એને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી તમે વારંવાર આવી જ સરસ મજાની વાતો અને જીવન બદલી નાખતી વાતો સાથે વારંવાર મળી શકીએ. તો હવે આવી જ સરસ મજાની વાતો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.